નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 1 રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યોના સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન જોઈશું. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. પ્રશ્ન નંબર 1. અણહિલવાડ પાટણ માટે નીચેની કઈ બાબત સુસંગત નથી? ઓપ્શન એ. વનરાજ ચાવડાએ આ નગરની સ્થાપના કરી હતી. ઓપ્શન બી. નગરનું નામ પોતાના બાળમિત્રોના નામ ઉપરથી રાખેલ. ઓપ્શન સી. આ નગર બનાસ નદીના કિનારે સ્થપાયેલ. અને ઓપ્શન ડી. આ નગર હાલમાં ગુજરાતમાં ઉત્તર દિશામાં આવેલ છે. તો ઓપ્શન સી. આ નગર બનાસ નદીના કિનારે સ્થપાયેલ આ બાબત સુસંગત નથી. પ્રશ્ન 2. નીચે પૈકી કોણ સોલંકી વંશના શાસક નથી? ઓપ્શન એ. ભીમદેવ. ઓપ્શન બી. કુમારપાળ. ઓપ્શન સી. મૂળરાજ. અને ઓપ્શન ડી. વનરાજ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી. વનરાજ. આગળ જોઈએ. પ્રશ્ન 3. નીચે પૈકી કઈ બાબત વાઘેલા શાસકો માટે સુસંગત નથી? ઓપ્શન એ. વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા. ઓપ્શન બી. વાઘેલા વંશ પછી ગુજરાતમાં સોલંકી વંશનું શાસન આવ્યું. ઓપ્શન સી. વાઘેલા મૂળ ચૌલુક્ય જાતિના હતા. અને ઓપ્શન ડી. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ હતા. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી કે વાઘેલા વંશ પછી ગુજરાતમાં સોલંકી વંશનું શાસન આવ્યું. આ બાબત વાઘેલા શાસકો માટે સુસંગત નથી. પ્રશ્ન 4. ચોલ વંશ ભારતમાં કઈ દિશામાં શાસન કરતો હતો? ઓપ્શન એ. ઉત્તર ભારત. ઓપ્શન બી. દક્ષિણ ભારત. ઓપ્શન સી. પૂર્વ ભારત. ઓપ્શન ડી. પશ્ચિમ ભારત. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી. દક્ષિણ ભારત. પ્રશ્ન 5 જોઈએ. નીચે પૈકી કઈ બાબત ચૌહાણ વંશના શાસકો માટે સુસંગત નથી? ઓપ્શન એ. આ વંશનો સ્થાપક સોમેશ્વર ચૌહાણ હતો. ઓપ્શન બી. તેઓ સૌપ્રથમ રાજસ્થાનમાં સાંભર સરોવર નજીક શાસન કરતા. ઓપ્શન સી. આ વંશમાં પૃથ્વીરાજ ત્રીજો ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવતો હતો. અને ઓપ્શન ડી. ચૌહાણ વંશ બાદ દિલ્હી પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ. આ વંશનો સ્થાપક સોમેશ્વર ચૌહાણ હતો. આગળ જોઈએ. પ્રશ્ન 2. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. વાક્ય નંબર 1. ભારતમાં ખાલી જગ્યા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો આઈસી કહેવામાં આવે છે. દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. તો નર્મદા નદીની દક્ષિણમાં. વાક્ય નંબર 2. ચાલુક્ય વંશની પડતી થઈ ત્યાર પછી ખાલી જગ્યા વંશની સત્તાનો ઉદય થયો તો રાષ્ટ્રકૂટ. 3. શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે ખાલી જગ્યાના મેદાનમાં યુદ્ધ થયેલું તો તરાઈના મેદાનમાં. 4. ચાહમાન વંશના સરદારો ખાલી જગ્યા સરોવર નજીક રાજ કરતા હતા તો સાંભર. વાક્ય નંબર 5. સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ ખાલી જગ્યા હતું તો મીનળ દેવી હતું. આગળ જોઈએ. પ્રશ્ન 3. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. વાક્ય નંબર 1. રાજપૂતો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા તો આ વિધાન સાચું છે. 2. ગઢવાલ રાજ્યના સ્થાપક યશોવર્મન હતા તો આ વિધાન ખોટું છે. 3. સાંભર સરોવર નજીક ભોપાલ નામનું નગર વસેલું હતું તો આ વિધાન પણ ખોટું છે. 4. બંગાળમાં પાલ વંશનું શાસન હતું તો આ વિધાન સાચું છે. 5. કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર વરંગલ રાજ્ય હતું તો આ વિધાન સાચું છે. પ્રશ્ન 4 જોઈશું. બંધ બેસતા જોડકા રચો. તો વિભાગોમાં છે કૃષ્ણરાજ, તો એનો કયા રાજ્યમાં હતા એ રહ્યા? તો આવશે પરમાર વંશ. ઓપ્શન સી. 2. કુમારપાળ, તો એમનો સોલંકી વંશ. તો વિધાન ઓપ્શન ડી. વાસુદેવ, તો એમાં આવશે ઓપ્શન ઈ. પલ્લવ વંશ.
4 સારંગદેવ, તો એમાં આવશે ઓપ્શન બી વાઘેલા વંશ. અને 5 રાજેન્દ્ર પ્રથમ, તો એમાં આવશે ઓપ્શન એફ ચોલ વંશ. આગળ જોઈએ પ્રશ્ન 5, મને ઓળખો. વાક્ય નંબર 1, હું વાઘેલા વંશનો છેલ્લો શાસક છું, તો કર્ણદેવ વાઘેલા. 2, મેં વાત પીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું, તો પુલકેશી પ્રથમ. વાક્ય નંબર 3, હું રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો, તો ગોવિંદ ત્રીજો. 4, તરાઈના મેદાનમાં પ્રથમ લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણના હાથે મારી હાર થઈ, તો શિહાબુદ્દીન ગૌરી. 5, મેં પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી, તો ઉદયમતે. વિધાન નંબર 6, મેં આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજ્યમાં જુગારની રમત પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, તો કુમારપાળ. પ્રશ્ન નંબર 6 જોઈએ, નીચે આપેલા વિધાનોમાં ખોટો શબ્દ છે કો. તો વિધાન નંબર 1, ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન ચૌહાણ વંશના ખાલી જગ્યા અણોરાજ સાથે થયેલા. વાક્ય નંબર 2, પોતાના બાળમિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીનગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલું. 3, દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો સ્થાપક ઉદય થયો. વાક્ય નંબર 4, શેતુંગ વંશ ચેર વંશના શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. વાક્ય નંબર 5, ગુજરાતનું પ્રાચીન બંદર ભૃગુ કચ્છ એટલે હાલનું ભરૂચ શહેર. પ્રશ્ન નંબર 7 જોઈએ, વર્ગીકરણ કરો. તો કૌંસમાં આપેલા છે વંશોના નામ: મુંજ, મૂળરાજ, વીરધવલ, સારંગદેવ, ભોજ, સિયક, ભીમદેવ, અર્જુનદેવ અને કુમારપાળ. બધા રાજાઓ આપેલા છે, એમને વંશમાં વર્ગીકરણ કરવાનું છે કે પરમાર વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ. તો પરમાર વંશમાં આવશે મુંજ, સિયક અને ભોજ. સોલંકી વંશના રાજા તો મૂળરાજ, ભીમદેવ અને કુમારપાળ. વાઘેલા વંશ તો અર્જુનદેવ, સારંગદેવ અને વીરધવલ. આગળ જોઈશું પ્રશ્ન 8, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પ્રશ્ન 1, ખજુરાહોના મંદિરો કયા વંશના શાસકોએ બંધાવ્યા હતા? તો ખજુરાહોના મંદિરો ચંદેલ વંશના શાસકોએ બંધાવ્યા હતા. પ્રશ્ન 2, સોલંકી કાળમાં કયા શાસકો થઈ ગયા? તો સોલંકી કાળમાં મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે સોલંકી શાસકો થઈ ગયા. પ્રશ્ન 3 જોઈએ, ગુજરાતમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કયા કયા સ્થળને મળેલો છે? તો ગુજરાતમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ચાંપાનેરનો કિલ્લો, રાણકી વાવ અને ધોળાવીરાને મળેલા છે. પ્રશ્ન 4, હેમચંદ્રાચાર્યજીએ કયા ગ્રંથની રચના કરી હતી? તો હેમચંદ્રાચાર્યજીએ વ્યાકરણના મહાન ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કરી હતી. પ્રશ્ન 5, ઈસવીસન 1178ની આસપાસ શિહાબુદ્દીન ધોરીને કોણે હરાવ્યો હતો? તો ઈસવીસન 1178ની આસપાસ શિહાબુદ્દીન ધોરીને મૂળરાજ બીજાએ હરાવ્યો હતો. પ્રશ્ન નંબર 6, સેન વંશના સમયમાં કયા કયા ગ્રંથો રચાયા હતા? તો સેન વંશના સમયમાં બલ્લાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. પ્રશ્ન નંબર 7, ગુજરાતમાં સલ્તનત કાળના સુલતાનોમાંથી કોઈ પણ 3ના નામ જણાવો. તો ગુજરાતમાં સલ્તનત કાળમાં અહમદ શાહ, મહમૂદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનો થઈ ગયા. પ્રશ્ન નંબર 9, રાજપૂત યુગમાં અમાત્ય મંત્રીઓનું શું કામ રહેતું હતું? તો રાજપૂત યુગમાં અમાત્ય મંત્રીઓનું કામ મંત્રણા કે રાજનીતિ કરવાનું હતું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 10, રાજપૂત યુગમાં કર ઉઘરાવવાનું માળખું કેવું હતું? તો રાજપૂત યુગમાં જમીનની ઉપરનો છઠ્ઠો ભાગ કર તરીકે ઉઘરાવાતો, તેમજ બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. પ્રશ્ન નંબર 9 જોઈએ, નીચેના વિધાનો માટે કારણો આપો. વિધાન 1, તરાઈની લડાઈ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ મનાય છે. તો કારણ છે કે ઈસવીસન 1991માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને
પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી. તે પછી 1992માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્ત પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ મનાય છે. વિધાન 2. મિનળ દેવી આદર્શ રાજ્યમાતા હતા, તો સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા. સોમનાથનો યાત્રાળુ વેળો બંધ કરાવવામાં, ધોળકામાં મલાવ તળાવના બાંધકામના તેમનો જ નિર્ણય હતો. વિધાન નંબર 3. ભોજ પરમાર વંશના સૌથી શ્રેષ્ઠ રાજા માનવામાં આવે છે, તો ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચ્ચે તેણે ભોજપુર નામનું સુંદર નગર વસાવ્યું હતું. વાક્ય નંબર 4. કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો, તો રાજા કુમારપાળે આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજ્યમાં જુગારની રમત, પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. આથી કહી શકાય કે કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો. આગળ જોઈએ. પ્રશ્ન 10. ટૂંક નોંધ લખો. 1. રાજપૂતોના ગુણો, તો રાજપૂતો બહાદુર હતા એટલે જ ટેકીલા હતા. આપેલા વચન પ્રાણને ભોગે પણ પાડતા. દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલાઓનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા. લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. બીજું છે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા, તો રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજ્યનો જયેષ્ઠ પુત્ર રાજાધિકાર બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા, જે પાછળથી રાજા બનતો. આ સમયે મંત્રીઓના 2 પ્રકાર હતા, અમાત્ય અને સચિવો. તો અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું, જ્યારે સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું. દરેક પ્રકારની નીતિઓમાં અંતિમ નિર્ણય રાજા કરતો હતો. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિકાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. પ્રશ્ન 11. માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો, તો તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્યની માહિતી મેળવી તેના વિશે નોંધ તૈયાર કરો. તો અમારા શહેર મહેસાણામાં આવેલ રાજમહેલ જૂના સમયનું સ્થાપત્ય છે. રાજમહેલ ભારતના ગુજરાતના મહેસાણામાં આવેલો એક મહેલ છે. બરોડા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા 1904માં બંધાવેલ આ મહેલ પહેલાં સરકારી કચેરી તરીકે વપરાતો હતો. ત્યાર પછી 2017 સુધી જિલ્લા અદાલત તરીકે ઉપયોગમાં લેવાતો હતો. તેમાં 3 માળ અને કુલ 130 ઓરડા છે. ગાયકવાડે વડોદરા પર વિજય મેળવ્યો અને 1721માં બરોડા રાજ્યની સ્થાપના કરી. તેઓએ ઉત્તર ગુજરાતમાં તેમના શાસનનો વિસ્તાર કર્યો અને પાટણને તેના વહીવટી મુખ્ય મથક તરીકે સ્થાપિત કર્યું. પાછળથી કડીને મુખ્ય મથક બનાવવામાં આવ્યું હતું. 1887માં મહેસાણાને ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે દ્વારા જોડવામાં આવતા મુખ્ય મથક મહેસાણા ખસેડવામાં આવ્યું. 1899થી 1900ના દુષ્કાળ એટલે કે છપ્પનિયા દરમિયાન જાહેર રાહત કાર્ય તરીકે સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ 1904 એટલે કે વિક્રમ સંવત 1956માં 4,43,532 એટલે કે $800ના ખર્ચે રાજમહેલ બનાવડાવ્યો હતો. તેની સ્થાપત્ય રચના અંગ્રેજ સ્થપતિ ફ્રેડરિક વિલિયમ સ્ટીવન્સ દ્વારા કરવામાં આવી હતી. તેમના પુત્ર ફતેહસિંહ રાવ ગાયકવાડના વપરાશ ઈરાદે મહેલનું નિર્માણ કાર્ય થયું હતું, પરંતુ ટૂંક સમયમાં ફતેહસિંહ રાવનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ આ મહેલને નગરપાલિકાના અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. 1960માં નવા બનેલા મહેસાણા જિલ્લાના મુખ્ય મથક તરીકે આ ઇમારતની પસંદગી કરવામાં આવી. તે સમયે સરકાર દ્વારા આ મહેલને કલેક્ટર કચેરી તરીકે વાપરવા ભાડે લેવામાં આવ્યો હતો. બાદમાં તેનો ઉપયોગ વર્ષ 2017 સુધી જિલ્લા અદાલત તરીકે થતો હતો. આ મહેલ ત્યારથી ઉપયોગમાં નથી
અને ગાયકવાડ પરિવાર તેનો કબજો મેળવવા માટે અદાલતમાં કાર્યવાહી ચલાવી રહ્યો છે. તેને હેરિટેજ હોટલ તેમજ સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવાની તેમની દરખાસ્ત છે. પ્રશ્ન નંબર 12 જોઈશું. વર્ગના બે મિત્રોની જોડી બનાવી નીચેના શબ્દ ચોરસમાંથી રાજપૂતના 4 શાસકોના નામ શોધો. તો જો અહીંયા આપણે શોધેલા છે: વીર ધવલ, પૃથ્વીરાજ, ગોપાલ, સિદ્ધરાજ જયસિંહ, વિસળદેવ, રાખેગાર, ભીમદેવ, પુલકેશી પ્રથમ અને કુમારપાળ. આગળ જોઈશું. તો મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.